7 મે 2024 રોજ ભારતની લોકશાહીનો મહાપર્વ ઉજવવા જઈ રહ્યો છે। ભાવનગર જિલ્લા પોલીસ જ્યુરિડિક્શનમાં ભાવનગર સંસદીય મત વિસ્તાર તથા અમરેલી સંસદીય મત વિસ્તારનો સમાવેશ થતો હોય છે। ખાસ કરી પોલીસનો ડિપ્લોયમેન્ટ પ્લાન માનનીય કલેક્ટરશ્રી સાથે પરામર્શ કરી અને ઓબ્ઝર્વરશ્રીઓની સંમતિ લઈ અને બનાવવામાં આવેલો છે। પોલીસ ડિપ્લોયમેન્ટની વિગત જોઈએ તો તમામ પોલિંગ સ્ટેશન લોકેશન તથા પોલિંગ સ્ટેશન ઉપર ડિપ્લોયમેન્ટના સ્કેલ મુજબનો બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે। 170 પોલીસ સેક્ટર મોબાઈલ કે જે મિનિમમ 7 PSLને કવર કરે છે એ પ્રમાણેનું આયોજન કરેલું છે। ભાવનગર જિલ્લા પોલીસ જ્યુરિડિક્શનમાં આવતા 24 પોલીસ સ્ટેશનમાં દરેક પોલીસ સ્ટેશન દીઠ એક ક્વિક રિસ્પોન્સ ટીમ મતલબ કે QRTનું આયોજન કરી રાખવામાં આવેલું છે। દરેક વિધાનસભા દીઠ એક ડીવાયએસપી કક્ષીના અધિકારીનું સુપરવિઝન રાખવામાં આવેલું છે। તમામ ડિસ્પેચિંગ અને રિસીવિંગ સેન્ટર ઉપર 3 લેયર બંદોબસ્ત એલોટ કરી દેવામાં આવેલો છે। ત્યારબાદ ચૂંટણી પૂર્ણ થયેથી જ્યારે સ્ટ્રોંગ રૂમ ખાતે EVM પહોંચશે ત્યારથી લઈ અને મતગણતરીના દિવસ સુધી 3 લેયરમાં એ બંદોબસ્તનું આયોજન કરી દેવામાં આવેલું છે। અન્ય કોઈ પણ પ્રકારની લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ ચૂંટણીના દિવસે ઉપસ્થિત ન થાય એ માટે તમામ પગલાં ભરી અને તૈયારી કરવામાં આવેલી છે। ઓવરઓલ ભાવનગર જિલ્લા ખાતે લોકસભાની ચૂંટણી ફ્રી ફેર અને પીસફુલ વાતાવરણમાં થાય એ દિશામાં ભાવનગર જિલ્લા પોલીસ સતત તૈયાર છે।